પાટણના દુધારામપુરામાં પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળના આક્ષેપ થઈ રહ્યા છે। દુધારામપુરા નજીકના પેટ્રોલ પંપ પર ભેળસેળ કરાતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। પેટ્રોલ ભરાવ્યા બાદ વાહન વારંવાર બંધ પડી જતા આખો ભાંડો ફૂટ્યો। સ્થાનિકોએ ઘટનાની પુરવઠા વિભાગને જાણ કરી। ફરિયાદ બાદ પુરવઠા વિભાગે પેટ્રોલ પંપ સીલ કર્યો છે। પાટણના દુધારામપુરામાં પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળના આક્ષેપ લાગી રહ્યા છે। જે દુધારામપુરામાં પેટ્રોલ પંપ આવેલો છે તે પેટ્રોલ પંપ પર ભેળસેળ કરાતી હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પેટ્રોલ ભરાવ્યા બાદ વાહન વારંવાર બંધ પડી જતા આખો આ ભાંડો ફૂટ્યો છે। સ્થાનિકોએ ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી છે અને હવે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે। સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાયા છે ફોનલાઈન પર। હર્ષદ, પુરવઠા વિભાગને સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, ભેળસેળનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, શું જાણકારી છે? સમગ્રની ઘટના જે છે તે પાટણ જે છે પાટણની બાજુમાં દુધારામપુરા ગામની પાસેનું જે નાયરા કંપનીનો જે પેટ્રોલ પંપ આવ્યો હતો તે પેટ્રોલ પંપની અંદર જે સાધન ચાલકોએ જે પેટ્રોલ અને ડીઝલ પુરાવ્યું હતું એમાં પાણી આવ્યું હોય અને પોતાના સાધનો બંધ થઈ ગયા હોય તે ફરિયાદ હતી ને ત્યારબાદ તેઓ વાહન ચાલકો ત્યાં કહેવાય પેટ્રોલ પંપે પહોંચ્યા હતા અને જે સમગ્ર જે છે તે પેટ્રોલ જે છે તે પાણીમાં જે કહેવાય ચેક કરવામાં આવ્યું હતું, બોટલોમાં ભરવામાં આવ્યું હતું, તેમાં પાણી સામે આવ્યું હતું ને તે વિરોધ કરતા આ સમગ્ર ઘટના જે છે પાટણ પુરવઠા વિભાગને મળી હતી અને પાટણ પુરવઠા વિભાગે હવે કાર્યવાહી કરી છે અને પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે। કુલ 19 લાખનો જે મુદ્દામાલ જે છે પેટ્રોલ ડીઝલને સીલ કરવામાં આવ્યો છે। આ જે પેટ્રોલ ડીઝલના જે સેમ્પલ નમૂના જે છે તે પૃથ્થકરણ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવે છે। હવે જ્યાંથી લેબમાંથી જે રિપોર્ટ આવશે તે પ્રમાણે પાટણ પુરવઠા વિભાગ કાર્યવાહી કરશે। ધન્યવાદ હર્ષદ।